સુરત ખટોદરામાં કાપડના કારખાનામાંથી ચોરી કરતા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ કાપડના કારખાનામાંથી ડિલિવરી મેન સહિત 2 આરોપીઓએ 18 લાખથી વધુ કિંમતના કાપડની ચોરી કરતા હતા, જેને સુપરવાઇઝરે રંગે હાથે પકડી પાડતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો। જે મામલે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંનો એક આરોપી પ્રકાશ પ્રસાદ ગુપ્તા છેલ્લા 6 વર્ષથી ડિલિવરીનું કામ કરતો હોવાનું જણાવવામાં આવ્યું છે, જેણે 2 વર્ષ પહેલા કામ છોડી દીધું હતું। પોલીસે બંને આરોપીઓને 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખટોદરા પોલીસની હદમાં પરમાનન્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે, જે એસ્ટેટમાંથી કેટલાક કાપડ ચોરી થતું હોવાનું કારખાનાના સુપરવાઇઝરે ડિટેક્ટ કરેલ। ચલણ વગરનો માલ નીકળતો હતો, જે પ્રકાશ ગુપ્તા લઈને જતો હતો, તેને અટકાવેલ। ત્યારબાદ ખબર પડે કે આ માલ ચોરીથી જાય છે, જેથી તેણે એના માલિકને જાણ કરેલ। તેના માલિકને બોલાવે અને આ આરોપીની હકીકત મળતા સર્વેલન્સ સ્ટાફને જાણ કરતા સર્વેલન્સ સ્ટાફે તાત્કાલિક એને દબોચી લીધેલ। ત્યારબાદ ઘનિષ્ઠ પૂછપરછ કરતા સામે આવેલ કે તે 2-2.5 વર્ષથી આ રીતે નાનો છૂટક ચોરી કરતો હોવાનું કબૂલેલ છે। આ માલ આ જ ખાતામાં અગાઉ નોકરી કરતા નરેન્દ્ર ઉર્ફે ભાવેશને મદદથી માલ બહાર સગેવગે કરતો હતો અને અંદાજિત 17 થી 18 લાખ જેવી ચોરી કરેલી હતી, જેમાંથી 9 લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે, કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હાલ આરોપી રિમાન્ડ પર છે। જી ગુપ્તા છે, મુખ્યત્વે રિક્ષા ડ્રાઈવર તરીકે, ટેમ્પો ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો। જી અંદાજિત 17 થી 18 લાખની ચોરી થયેલાનો અત્યારે ખુલેલ છે, જેમાંથી 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કવર કરેલ છે।